નમસ્કાર મિત્રગણ, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો, અથવા આપણે એમ પણ કહી શકીએ કે સંપ્રદાય પર વિસ્તૃત નોંધ લખો. તો સૌપ્રથમ આપણે સંપ્રદાય વિશે માહિતી મેળવીએ. કાવ્યશાસ્ત્રના 6 સંપ્રદાયો જે અસ્તિત્વમાં આવેલા છે તે કયા કયા છે? તો કે રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય, વક્રોક્તિ સંપ્રદાય, ધ્વનિ સંપ્રદાય અને ઔચિત્ય સંપ્રદાય. તો આ જે 6 સંપ્રદાયો છે એના વિશે જ આપણે અહીંયા માહિતી લેવાની છે. પણ પ્રશ્ન એ થાય કે ભાઈ સંપ્રદાયો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે? આવો પ્રશ્ન દરેકને પણ થાય છે. બીજું પ્રશ્ન એ થાય કે કાવ્યનો આત્મા શું હશે? સામાન્ય આપણે જોતા હોય છે ભાઈ કવિતા હોય છે તો કોઈ એમ કે ભાઈ સરસ ગવાતી હોય, એનો રાગ જેને આપણે રાગ કહીએ, તો ઘણાને કવિતા ગમી જાય, ઘણાને શબ્દ ઉપરથી કવિતા ગમે, એ શબ્દનો મર્મ એવા સરસ મજાના શબ્દો હોય તો એ શબ્દથી પણ એને કદાચ ગમી જતી હોય છે. તો આવા અલગ અલગ છે કે જે સાહિત્યના જે રસિકો છે, વિદ્વાનો છે, એ એના અલગ અલગ ભેદ આપે છે. જેમ કે આપણે કોઈને પસંદ કરવામાં કહીએ કે ભાઈ તમને કોઈ પણ તમારું ફેવરેટ સોંગ કયું, પ્રિય સોંગ, એટલે આપણે કહીએ ભાઈ પ્રિય ગીત મારું આ છે, તો શું કામ છે? તો કોઈને કદાચ કરુણ રસ હોય એટલે હશે, કોઈ કોમેડી હશે, તો કોઈ ડાન્સ સારો એમાં હશે એટલે હશે, કોઈ એમ કે એનું મ્યુઝિક બહુ સારું છે, ત્યાં આપણે ધ્વનિ કહીએ, ઘણા કે ના એના શબ્દો બહુ જ મસ્ત છે. તો આ રીતના જ્યારે ચર્ચાઓ થાય ત્યારે જ એના વિભાગો પડે. તો એ વિભાગો પડ્યા એટલે આપણે એને સામાન્ય ભાષામાં એને શું કહીએ? તો કે સંપ્રદાય. જેમ ધર્મના અલગ અલગ સંપ્રદાયો છે છતાં પણ એમાં પરસ્પર એકબીજા સંપ્રદાય પ્રત્યે કોઈને પણ વિરોધ નથી, તે રીતે કાવ્યશાસ્ત્રના પણ સિદ્ધાંતો અમુક વિશે વધારે અગત્યનું લાગ્યું એટલે તેથી એ લોકોના સંપ્રદાય અસ્તિત્વમાં એટલે પણ એમાં પણ પરસ્પર ક્યાંય વિરોધ જોવા મળતો નથી. આ રીતે દરેક અલંકારિક પોતાની પસંદગી પ્રમાણે કોઈને કોઈ સંપ્રદાયને અનુસરતા જોવા મળે છે. તો હવે એના વિશે આપણે ચર્ચા કરી. એ પ્રસ્તાવનાથી હવે આપણે આગળ જોઈએ કે કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો અથવા સંપ્રદાય વિશેની આપણે જે વાત કરવાની હતી એના વિશે આપણે આગળ વધીએ. તો આપણે કીધું કે મુખ્ય સંપ્રદાયો કયા? તો કે ભાઈ કાવ્યશાસ્ત્રના મુખ્ય સંપ્રદાયો જે છે જે 6 છે. કયા 6? તો કે આપણે આગળ ચર્ચા કરેલી હતી જે પ્રમાણે. તો હવે એને જે થોડાક વિસ્તૃતિ લઈએ. તો કયા રીતના? તો કે પહેલાં આપણે એમ કીધું હતું કે ભાઈ પહેલાં 6 સંપ્રદાયો આવેલા હતા, તો પણ એને વિસ્તૃત પ્રમાણે આપણે થોડીક ચર્ચા કરીએ, અને એક વિસ્તૃત કર્યા પછી વધારે વિસ્તારથી પણ આપણે અહીં ચર્ચા કરવાની રહેશે. તો સર્વપ્રથમ રસ સંપ્રદાય. રસ એટલે તમને બધાને ખબર હશે કે ભાઈ કાવ્ય સૃષ્ટિની અંદર 9 રસ હોય, જે કરુણ, શૃંગાર, શાંત, બીભત્સ, ભયાનક, રુદ્ર વગેરે. તો એ કાવ્યનો આત્મા રસ. મુખ્ય પ્રવર્તક કોણ? એટલે એના મેન કોણ? ક્યાંથી એની શરૂઆત થઈ? તો એમના મેન છે ભરત મુનિ. પછી એમને સમર્થન કયા વિદ્વાનો આપેલું છે? તો કે ભટ્ટ લોલટ, અભિનવગુપ્ત અને ભટ્ટનાગર, આ લોકો એને આપ્યું છે. ત્યાર પછીનો બીજો સંપ્રદાય કયો છે? તો કે અલંકાર સંપ્રદાય. તો ત્યાં કાવ્યનો એ લોકો આત્મા કોને માને છે? તો એ અલંકારને, કારણ કે નામ ઉપરથી ખબર રસ સંપ્રદાયનો આત્મા રસ થયો એટલે કે એને વધારે મહત્ત્વ આપે છે. અહીંયા કાવ્યનો આત્મા તરીકે અલંકારને લોકો મહત્ત્વ આપે છે. એના મુખ્ય પ્રવર્તક એટલે શરૂઆત કોને કરી? મેન કોણ હતા? આપણે ના કહીએ કે ભાઈ કોઈ પણ ધર્મ હોય તેને મેન હોય. સનાતન ધર્મની તો કે આદિકાળથી હોય આવે છે, પછી આગળ કરતાં તો કે ભાઈ એમને તો કે શંકરાચાર્ય છે, જેમ સ્વામિનારાયણમાં સ્વામિનારાયણ છે, જૈન ધર્મમાં જૈન, મહાવીર જૈન, આ વગેરે વગેરે જે રીતના સંપ્રદાય હોય ને મેન મુખ્ય પ્રવર્તક હોય એ રીતના. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો એના સમર્થન આપનારા વિદ્વાનો દંડી, ઉદલટ અને અધ્યય દીક્ષિત આ છે. ત્યાર પછી આવશે રીતિ સંપ્રદાય. એ કાવ્યનો આત્મા આમાં કોણ છે? રીતિ કે ગુણ કે શૈલી. ને રીતિ પણ કહેવાય, ગુણ કહેવાય ને શૈલી કહેવાય. એની થોડીક વિશેષ ચર્ચા તમને આગળ કરીશું. તેના મુખ્ય પ્રવર્તક વામન છે. એમને આગળ એના સમર્થન આપનારા કોઈ વિદ્વાનો થયા નથી. એના પછી પણ આવ્યો વક્રોક્તિ સંપ્રદાય. એમાં એ લોકોનું આત્મા વક્રોક્તિ થયું. મુખ્ય પ્રવર્તક કુંતક છે, એના પણ કોઈ સમર્થનો વિદ્વાનો નથી. ત્યાર પછી એવું પાછું ધ્વનિ સંપ્રદાય. એ કાવ્યનો આત્મા અહીંયા ધ્વનિ કીધેલી છે. ધ્વનિ એટલે તમને ખબર છે શબ્દ વગેરે. તો
તો એના મુખ્ય પ્રવર્તક આનંદવર્ધન છે. સમર્થન આપનાર વિદ્વાનોમાં મમ્મટ, અભિનય ગુપ્ત, વિશ્વનાથ અને જગન્નાથ, આ બધા વિદ્વાનોને સમર્થન આપ્યું. ત્યાર પછીનો એક આવ્યો છે છેલ્લો છઠ્ઠો આપણે ઔચિત્ય સંપ્રદાય, જે કાવ્યનો આત્મા કહેવાય એ ઔચિત્ય છે. મુખ્ય પ્રવર્તક ક્ષેમેન્દ્ર છે. હવે વિસ્તારથી એની ચર્ચા કરીએ. તો રસ સંપ્રદાય છે એને આપણે ચર્ચા કરવાની છે. તો સર્વપ્રથમ રાજશેખર એક વિદ્વાન થઈ ગયા એમ કહે છે કે ભાઈ રસ સંપ્રદાયના ખરેખર આદ્ય સ્થાપક એટલે સૌથી પહેલાં કોણ હતા? જેમ કે ગુજરાતીની અંદર સૌથી પહેલાં કવિ કોણ, આદિ કવિ કોણ? તો આપણે કહીએ કે ભાઈ નરસિંહ મહેતા, કારણ કે પહેલાં કવિ થઈ ગયા એમ માનીએ આપણે. સંસ્કૃત પંથક વાલ્મીકી, એમ આદ્ય સ્થાપક જેને સ્થાપના કરી એવા કોણ? તો કે નંદિકેશ્વર છે. પરંતુ એનો કોઈ પણ પ્રકારનો ગ્રંથ ઉપલબ્ધ ન હોવાના કારણે નાટ્યશાસ્ત્રમાં રસ વિષયની ચર્ચા સર્વપ્રથમ કોને કરેલી? તો કે ભરત મુનિએ. એટલા માટે હવે આપણે એને રસ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક માનશું. તેમને કેટલા રસ સ્વીકારેલા છે? તો સૌ પ્રથમ તો એમને પહેલાં 8 રસ સ્વીકાર્યા હતા અને પાછળથી 9મો રસ તરીકેને શાંત રસ પણ એને મૂકેલો છે. તે 9 રસો કયા કયા? તો એના વિશે તમે કદાચ ખાલી નામ લખી લેશો તો પણ ચાલશે, પરંતુ આપણે થોડીક અહીં એટલા માટે ચર્ચા કરી કે આપણે થોડુંક આગળ જતાં પછી એ રસોનું અધ્યયન કર્યું તો આપણે કામ આવે. સામાન્ય આપણે બધાને ખબર હોય, જેમ કે પ્રથમ શૃંગારસ, જે રસ દ્વારા સ્ત્રી પુરુષનો પ્રેમ વ્યક્ત થાય. દાખલા તરીકે કાલિદાસનું મેઘદૂત અને શાકુંતલ, આ બંને ગ્રંથ છે જે અભિજ્ઞાન શાકુંતલા છે એની અંદર પણ આપેલું છે, અને મેઘદૂતની અંદર પણ વિરહમાં થયેલા યક્ષ અને એ પછી જે નગરીનું જે વર્ણન છે, સૌંદર્યતાનું જ્યાં વર્ણન કરવામાં આવે, અથવા પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ પણ પ્રાકૃતિક વસ્તુ હોય, તો જ્યાં સૌંદર્યતાનું પ્રધાનત્વ અપાવે ત્યાં શૃંગારસ હોય છે. ત્યાર પછી હાસ્યરસ, આપણે બધાને ખબર જ છે, જેમ આપણે જોક્સ કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં વિનોદ પણ કહી શકાય, સંસ્કૃતમાં પણ એને વિનોદ કહી શકાય, કે એવી ઘટના જે ઘટનાથી આપણે આનંદ આવતો હોય, કોઈ પણ એવી ઘટનાઓ હોય તો એનાથી આપણે આનંદ આવતો હોય એટલે આપણે ત્યાં હાસ્યરસ કહીએ છીએ. જેમ આપણે ત્યાં મૂવીઓ આવતા હોય છે ત્યાં આપણે કોમેડી મૂવી કહીએ છીએ. ત્યાર પછી કરુણરસ, જે હૃદયની દયાથી પીગળી જાય એવી થતી લાગણીઓ, સંતાને નિહાળી માતાને થતી લાગણી. કરુણો ઘણા પ્રકારમાં પણ વપરાતા હોય, પણ જ્યારે લાગણીનો સંબંધ આવે ત્યારે વિશેષ રૂપે એ ઉત્પન્ન થાય છે. આપણે બધાને ખબર પણ છે, ક્યારેક એવા સોંગ સાંભળીએ ત્યારે આપણે પણ વધારે ભાવુક થઈ જતા હોય છે એ વગેરે. વીરરસ, જેમાં દરેકનું પૌરુષ જાગૃત કરે, એટલે કે વીરતા જાગૃત કરે, જુસ્સો ભરે. અમુક આપણે જેમ કે આપણે ત્યાં આઝાદીના સમયનો જે દેશ પ્રેમ હતો, માણસમાં જુસ્સો આવી જતો, એટલે મૃત્યુનો પણ ડર ન લાગતો, તો ત્યાં વીરરસ કહેવાય છે. અદ્ભુત રસ, જે તમને ચમત્કાર કે અવલિકિક કે આશ્ચર્ય કે અપાર વિસ્મય પમાડતી હોય તેવી વસ્તુ, જેમ કે જાદુગરો પોતાના ખેલની અંદર ઘણીવાર કંઈક માણસને ગાયબ કરી દે, માથું કપાઈ જાય વગેરે વગેરે, આ બધી વસ્તુ જે કરતા હોય છે તેમાં આપણે આશ્ચર્ય થાય, એટલે ચમત્કાર દેખાતો હોય છે એવો. પછી રૌદ્ર રસ, જે તમારા હૃદયની અંદર એક પ્રકારનું અલગ તોફાન, જેને આપણે ગુસ્સો પણ કહેતા હોય છે, પણ ભયાનક હોય છે, ઘણીક વાર શાંત પણ રહેતું. જેમાં જે આપણે શિવજીનું રૌદ્ર સ્વરૂપના પણ ઘણીવાર આપણે અલગ અલગ જગ્યાએ વર્ણનો સાંભળેલા પણ હોય છે. પછી ભયાનક, હૃદયમાં અણચિતવ્યા દ્રશ્યને જોતા અથવા તેનું મનન કરતાં ક્ષોભ કમકમાં ઉપજાવતી ભયની લાગણી, જેમ કે હોરર ફિલ્મ, ભૂતના ફિલ્મો, ભૂતની સ્ટોરી, આ બધું આવે એટલે આપણે અંદર એક ભયાનકતા આવી જાય, બીક લાગી જાય, તો ત્યાં એની વિશેની ચર્ચા થાય છે. બીભત્સ રસ, જે હૃદયમાં જિગુપ્સા, અણગમો કે અશ્લીલતા ભાવ ઉપજાવનાર લાગણી. દાખલા તરીકે લોહી, માંસ, પરુ વગેરે થતી ત્રાસની લાગણી. કદાચ ક્યારે આપણે રસ્તામાં જતા હોય, કંઈક એવી વસ્તુ જોવાઈ ગઈ આપણે જોવી ન ગમે, ત્યારે બીભત્સ રસ કહેવાય છે. કોઈને લાગ્યું હોય તો લોહી ફૂલ નીકળતું આપણે ઘણીવાર જોઈ નથી શકતા. અથવા એવી કોઈ ઘટના, જેમ કે આપણે ઘણીવાર સિરિયલોમાં જોતા ભૂત એવું વિચિત્ર એની આકૃતિ કે એવી કંઈ હોય એટલે બીભત્સ જેવું લાગે, ડરાવડા જેવું લાગે, અથવા જોવું જ ના ગમે, મજા જ ના આવે. એ શાંત રસ, તો કે શાંત રસ એટલે આપણે સામાન્ય ખબર છે કે કોઈ પણ ચર્ચા કરતા હોય, ભણાવતા હોય ત્યારે મોટાભાગનો શાંત રસ હોય છે, પણ કામ ક્રોધાદિના શમનપૂર્વક વૈરાગ્યની પરિપુષ્ટિતાના શાંત રસ કહેવાય છે. એટલે શાંત રસનો અર્થ એ થશે કે જેમ મનુષ્ય ભોજન કરી લે, તમે જમ્યા પછી તૃપ્ત થઈ જાઓ, પછી કોઈ કહે હવે જમવું છે તો કે આપણે ના પાડીએ, ત્યારે આપણું મનની જે સ્થિતિ છે પૂર્ણ શાંત થઈ ગઈ, હવે જમવા બાબતમાં આપણે હવે કંઈ કહેતા નહીં, એટલે ત્યાં આપણે શાંત થઈ ગયા.
કોઈ કાર્ય કરીને આપણે શાંત થાય, ઘણીવાર ઊંઘ કર્યા પછી પણ આપણે શાંત હોય છે, તો ત્યાં શાંત રસ પણ કહી શકીએ છીએ. આમ જેમ કે એને શનિ સિદ્ધિ પણ કહેવાય છે, જે લોકો વધારે શાંત હોય છે. રસ એ જ કાવ્યનું મૂળ તત્વ છે, અર્થાત જેમાં રસ પડે તેનો આસ્વાદન માણી શકાય તે જ સાહિત્ય રસ છે. એટલે આ 9 રસોની આપણે માહિતી આપી તમને, પણ તમે પરીક્ષામાં કેવલ નામ લખશો પડતો પણ ચાલશે. ભરતના નાટ્યશાસ્ત્રમાં 6ઠા અને 7મા અધ્યાયમાં રસ અને ભાવ વર્ણવ્યા છે. માનવ મનમાં કેટલાક ભાવ સ્થાયી સ્વરૂપે રહેલા છે. પ્રથમ બહાર જણાતી નથી, કારણ કે તે સુષુપ્ત છે. જ્યારે ભાવનું રૂપ વાતાવરણથી પણ ઉદ્દીપન થાય છે, ત્યારે ભાવ જાગૃત થાય. મિત્રો, આપણે બધાને ખબર છે કે આપણી અંદર પણ એક ભાવ હોય, પણ કે એ અત્યારે સામાન્ય રીતના સુષુપ્ત હોય, એટલે સૂતો હોય છે આપણી ભાષામાં. પરંતુ એવું કોઈ દ્રશ્ય જોવામાં આવે કે કોઈ વર્ણન કરવામાં આવે, અને વર્ણનના માધ્યમથી આપણે એમ થાય કે ના ભાઈ, એક અંદરથી એક લાગણી ઉત્પન્ન થઈ જાય, ભાવ ઉત્પન્ન થઈ જાય. ઘણીવાર આપણે રોમ રોમ ખડા થઈ જતા હોય, એક અલગ અનુભૂતિ થતી, તો એ વસ્તુ છે એને આપણે ત્યારે ભાવરસ કહીએ છીએ. 8મી સંખ્યાના ભાવમાં અને તેની પ્રતિ રસોની નિષ્પત્તિનો એ લોકો પણ સ્વીકાર કર્યું છે, જેમ કે રતિમાંથી શૃંગાર. હવે એ લોકો એમ કીધું કે 8 રસોનું એ લોકો વધારે મહત્વ આપ્યું છે. તો એ કઈ રીતના થયા? જેમ કે રતિ એટલે ઈચ્છાઓમાંથી શૃંગાર ઉત્પન્ન થયો, શોકમાંથી કરુણ ઉત્પન્ન થયો, કારણ કે માણસ શોક લાગે એટલે દુઃખ થાય, તો એમાંથી કરુણ ઉત્પન્ન થાય છે. હાસમાંથી હાસ્ય, ક્રોધમાંથી રૌદ્ર, ઉત્સાહમાંથી વીર, વિસ્મયમાંથી અદ્ભુત, ભયમાંથી ભયાનક અને જિજ્ઞાસામાંથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. ભરતમુનિના એ 9મા રસને શાંતને પણ ઉલ્લેખ્યો છે, પણ અહીં વિદ્વાનોએ ભક્તિ, વાત્સલ્ય અને મધુર જેવા પણ રસો ગણાવ્યા છે. માની કે હજી બીજા 4 ભક્તિ, વાત્સલ્ય, મધુર એટલે 3, તો આપણે 12 રસ થઈ જાય, પણ મુખ્ય રસ અત્યારે સ્વીકાર્ય 9 છે. રસને પ્રાધાન્ય આપવા વિદ્વાનો કહે છે કે માત્ર શબ્દાર્થ ચમત્કૃતિ કે શ્લેષ પ્રાધાન્ય કૃતિને વાચકને સ્પર્શતી નથી. રસહીન કૃતિ નિરસ બની જાય છે, કારણ કે જે કાવ્યમાં રસ ના હોય અથવા કોઈ એવું વર્ણન ના હોય જેમાં 9 રસોનો સમાવેશ થતો હોય, તો પણ આપણે એ વાંચવું ગમતું નથી. શૃંગાર, વીર, શાંત કે હાસ્ય જેવા રસો કૃતિમાં પ્રાણ પૂરે છે, જેથી રસ તે કાવ્યનો આત્મા છે. કાવ્ય ત્યારે જ કહેવાય જ્યારે તે રસાશિક્ત હોય, એટલે કે રસથી આસ્વાદિત હોય, તો રસથી ભળેલું હોય ત્યારે. આમ ભરતમુનિના રસ સિદ્ધાંતનો ભટ્ટ લોલટ, અભિનવગુપ્ત અને ભટ્ટનાગર જેવા કવિઓ સમજાવ્યા છે, જ્યારે મમ્મટે અભિનવ ભારતીના આધાર રસ સિદ્ધાંતને સમજાવવા પ્રયત્ન કર્યો છે. એટલું થઈ ગયા પછી બીજું આવશે અલંકાર. મિત્રો, કદાચ તમે 12મામાં કે 11મામાં અલંકાર કંઈક ભણી ગયા હશો. તો દંડીય કાવ્ય દર્શનમાં કહ્યું છે કે જેને સ્ત્રી મુખ સુંદર હોવા છતાં પણ અલંકાર વગર શોભા પામતું નથી, તેમ કાવ્ય પણ કાવ્યાલંકાર વગર શોભા આપતું નથી. અલંકાર સંપ્રદાયના આદ્ય પ્રવર્તક તરીકે ભામરનું નામ અપાયું છે. એટલે દંડી પોતાનું એક કાવ્ય દર્શન અંદર એક વિચાર આપ્યો કે ભાઈ, સ્ત્રી છે, પણ જો એને અલંકારથી અલંકૃત કરવામાં આવે અથવા એને ઘરેણાઓ પહેરાવવામાં આવે ત્યારે એની શોભા વધે છે. તો કહેવાનું તાત્પર્ય કે અલંકાર, આપણે અલંકાર વિશે ભણ્યા હશે, શબ્દ અલંકાર હોય છે, અર્થ અલંકાર હોય છે, બંને વિશે ચમત્કૃતિ હોતા હોય છે. તેઓના માટે કાવ્યનો આત્મા એ અલંકાર છે. અન્ય આચાર્યો પણ અલંકારને મહત્વને સ્વીકારે જ છે, છતાં પણ અલંકાર સંપ્રદાયનું અલંકાર વગર કાવ્યની કલ્પના જ કરતા નથી. આચાર્ય મમ્મટ જેવા કાવ્યની વ્યાખ્યા આપતા સ્પષ્ટ કહે છે, ખરેખર તો બધે જ અલંકાર તો જોઈએ જ, પરંતુ ક્યારેક કોઈ અલંકાર સ્પષ્ટ ન થતો હોય તો પણ કાવ્યત્વમાં કોઈ હાનિ પહોંચતી નથી. આવું એમનું કહેવું છે, મમ્મટનું. ખરેખર અલંકાર તો જો, કારણ કે શબ્દ એક પોતાની એક આગળવી સોચ હોય છે. શબ્દ એક એવી વસ્તુ હોય છે કે જેનાથી લોકો તરફ તમે આકર્ષિત થતા હોય. આપણે ને નાના હોય ત્યારે ઘણી વાર બોલતા હોય કે આવો ભાઈઓ બહેનો, દૂધની કેનો, સાયકલની ચેનો, પાટીમાં લખવાની પેનો, બાકી બધી મારી બહેનો. એટલે કંઈક બોલતી વખતે તમે કંઈક અલગ રીતના બોલો તો લોકો તમારા તરફ આકર્ષાય, ખેંચાય. તો કદાચ એ રીતના એ કહે છે, પણ ઘણી જગ્યાએ ન બેસતા હોય તો પણ ચાલે. મમ્મટ ટૂંકમાં અલંકારમાં થોડીક છૂટ લે છે, પરંતુ ચંદ્રાલોક એટલે કે ચંદ્રલોક નામનો એક ગ્રંથ છે, એના કવિ જયદેવ મમ્મટને આ વ્યાખ્યાને પડકારી છે. એ શું કહેવા માગે છે કે અલંકાર વગરના શબ્દને જે રીતે કાવ્ય તરીકે ગ્રહણ કરે છે તેવું કેમ સમજતા નથી કે આ ઉષ્ણતા વગરની અગ્નિ જેવું છે. જો અગ્નિની અંદર ઉષ્ણતા ના હોય, ગરમાહટ ના હોય, આપણે કહીએ ને દાજીપણું ના હોય, તો એ અગ્નિ કહેવાતો નથી, કારણ કે એની અંદર અગ્નિનો ગુણ છે ઉષ્ણતા.
એ રીતના અલંકાર વગરનું કાવ્યનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. અર્થાત અલંકાર વગરનું કાવ્ય ઉગ્રતા વગરના અગ્નિ જેવું છે એવું માને છે. અલંકાર સંપ્રદાયમાં ભામની સાથે દંડી, રુદ્રટ, રૂપક જેવા જયદેવ અને પ્રતિહારેન્દુ રાજ અને અપ્યય દીક્ષિત આવશે જેવા કવિઓ પણ થી જ આખો અલંકાર સંપ્રદાય ઊભો થયો છે. ત્યાર પછી આવશે રતિ. રતિને આપણે બીજું નામ કીધું હતું રીતિ સંપ્રદાય અને ગુણ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આચાર્ય વામન રીતિ સંપ્રદાયના પ્રવર્તક છે, એટલે કે આદ્ય છે. તેઓ કહે છે કે ગુણ કાવ્યની શોભા જન્માવે છે, જ્યારે અલંકાર શોભાઓ વધારો કરે છે. એ રીતે રીતિના પર્યાય તરીકે ગુણ શબ્દ પ્રયોજતા ગુણ સંપ્રદાય જેવું બીજું નામ પણ સ્વીકાર્યું. રીતિ માટે પ્રવર્તનના સમયમાં શૈલી શબ્દ પ્રયુક્ત થાય છે. હવે રીતિ એટલે શું હું તમને સમજાવું. પહેલાં તો આપણે નહીં કહેતા સ્ટાઇલ, એક આભા, એક ઓળખવા માટેની કોઈ વસ્તુ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે આપણે 11માં ભણતા એટલે એમ કે યાર ઓલા મિત્રને તું ઓળખતો હતો, યાર મને મળ્યું હતું, કોણ મિત્ર, યાર નામ યાદ નથી આવતું. એટલે કે હૈયે છીએ પણ હોઠે નથી, પણ એ કોણ, અરે યાર ઓલા બહુ જ તોફાને તો મસ્ત મસ્ત જોક્સ કહેતો કે બહુ સારું ગાતો. એ આપણે જેને એની સ્ટાઇલ કહી કે યાર એ ગાતો જોરદાર, એટલે કે એની શૈલી, એની પદ્ધતિ, એનું રહેણી કહેણી. એટલે આપણે કહે હા યાર એ હવે યાદ આવ્યું પછીનું નામ આપીએ છીએ. એટલે એ રીતના ઘણીવાર યાદ કરવા માટે એના આસપાસની એની વસ્તુનું જે વર્ણન કરવામાં આવે એ તમે જે વર્ણન કરો તમારી પદ્ધતિને પણ શૈલી કહેવાય છે. જેમ કોઈ પણ વસ્તુ લખાણ થાય તો એ એક શૈલીમાં લખાતું હોય છે. આપણી ભાષામાં એને સ્ટાઇલ કહી શકીએ. જે મનુષ્ય હોય છે તે વસ્ત્રની ધારણ કરે છે તો એ ઘણા સ્ટાઇલિશ વસ્ત્રો હોય તો વધારે લોકો એના તરફ જોવેતા હોય છે. એટલે આ એક વસ્તુ છે. વામનના મતે રીતિ 3 છે: વૈદર્ભી, ગૌડી અને પાંચાલી. ભામ અને દંડી માત્ર વૈદર્ભી અને ગૌડીને સ્વીકાર કરે છે, જ્યારે રુદ્રટ એ વૈદર્ભ, ગૌડી, પાંચાલી અને લાટી એમ 4ને આપે છે. અને ત્યારે રાજા ભોજ છે એ તો એ સિવાયની પણ અવંતી અને માગધી નામની બીજી પણ 2 શૈલીને ઉમેરે છે. ટોટલ 6 શૈલીનો એ લોકો સ્વીકાર કર્યો છે, પણ મુખ્ય 3 જ હતી. કાઠિયાવાડની અંદર આપણે બોલીએ, મૂળ તો આપણે બધા ગુજરાતી કહેવાય, પણ કાઠિયાવાડની શૈલી કેવી હોય બોલવાની, કે મીઠી હોય. તમે એ જ વસ્તુ તમે જેમ જેમ બીજા પ્રાંતની અંદર એટલે જિલ્લામાં જેમ થોડુંક બદલી જાય. જેમ કે આપણે ત્યાં ગાંધીજી એમ બોલીએ, તમે ચરોતર ભાષા જેને ઉત્તર ગુજરાત કહેવામાં આવે છે ત્યાં જઈએ તો આપણે શું કહે છે ગોંધીજી. 5ની પહોંચ, અને લોકો 7 બોલે તો આપણે શું બોલીએ હાથ બોલીએ. તો જે બોલવાની સ્ટાઇલ હોય છે એ લહેકો જેને આપણી ભાષામાં કહીએ એ દરેકનો અલગ અલગ હોય છે. એટલે એ રીતના અહીંયા એના વિશેની વાત કરી છે. અલંકાર સંપ્રદાય કરતાં રીતિ સંપ્રદાય જરા આગળ હોય તેવું લાગે, છતાં તેઓ કાવ્યના આત્માને પામી શક્યા નથી. આ વિષયમાં મહમ્મદના મતે રીતિ એ કાવ્યશાસ્ત્રના અંગમાં આવી જાય છે અને શરીરમાં બધા જ અંગોનું સ્થાન છે. તેમ રીતિ પણ અન્ય અંગોની જેમ પોતાનું અસ્તિત્વ ધરાવે છે. તેનો અર્થ એવો નથી કે રીતિ એ કાવ્યનો આત્મા છે. મિત્રો, શરીરની અંદર કોઈ પણ અંગ છે, જે પણ અંગ છે એનું એક અંગનું ઓછું મહત્વ હોય બીજા અંગનું વધારે હોય એવું ક્યારે નથી હોતું. દરેક અંગનું એક અસ્તિત્વ હોય છે, એનું એક મહત્વ હોય છે. એટલે એમ કહેવા માગે કે આ એ શરીરનો આત્મા નથી પણ એ અંગ છે, અને અંગ બધા એક સમાન હોય છે. હવે આવ્યું છે વક્રોક્તિ સંપ્રદાય. કુંતકનું કથન વક્રોક્તિ એ કાવ્યનો જીવ છે. જે રીતે કુંતક વક્રોક્તિ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક ગણાય છે, તે વક્રોક્તિ એટલે ચમત્કારવાળી ચાતુર્યભરી ઉક્તિ. જે બોલવામાં આવે, જે ચમત્કાર દર્શાવતા હોય, એટલે એ વાક્ય તમે કઈ રીતના બોલો છો તો એ વાક્યના ચમત્કાર ઉપર દર્શાવે છે. આપણે ત્યાં કોઈ જગ્યાએ જાય છે, કોઈ અધિકારી હોય છે એટલે આપણે સર આવું, નમસ્કાર, ગુડ મોર્નિંગ સાહેબ, કેમ છો, મજામાં છો ને સાહેબ, સાહેબ તમારે જેવું કામ અહીં પડ્યું છે તો બોલો સાહેબ, આ એટલું અમારે માહિતી જોતી છે. જે તે અમે શબ્દો બોલ્યા એ શબ્દ એવા હતા કે જેમાં તમને વિનમ્રતા હતી. તમારા શબ્દની અંદર એક પ્રકારનો ચમત્કાર હતો કે તમે વિનય વિવેકથી બોલ્યો. અને જે કે તમે એ સાહેબ મારે તમારું કામ છે, તમે આવો તા, આ પ્રશ્ન જવાબ દેતા, કેમ ન થતું. તો એ શબ્દ એ જ છે, પણ એ વર્તન, એ બોલવાની સ્ટાઇલ, જે તમે બોલો છો એમાં ચમત્કૃતિ દર્શાવતા નથી. તો એનાથી એનો પ્રભાવ પડતો નથી એવું એ માને છે. આમ તો ભામા, વામન, દંડીએ પણ વક્રોક્તિની વ્યાખ્યા આપી છે, પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે કુંતકના કોઈ પણ અનુયાયી નથી, તેથી કોઈ સંપ્રદાય બની શક્યો નથી.
વક્રોક્ત સંપ્રદાયને અલંકાર કે રીતિ સંપ્રદાયમાં એક વિભાગ ગણે છે, એટલે બંને એમ કે છે આપણે આને વિભાગમાં પેટા પ્રકારમાં આવી જાય છે. પછી ધ્વનિ સંપ્રદાય. આચાર્ય મમ્મટ ઉત્તમ કાવ્યને ધ્વનિ કાવ્ય કહે છે. જ્યાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ ચડી જાય તેને ઉત્તમ કાવ્ય કહેવાય છે, જેને વિદ્વાનો ધ્વનિ કાવ્ય કહે છે. ધ્વનિ સંપ્રદાયના પ્રવર્તક આનંદવર્ધક છે. તેઓ ધન્યાલોકમાં કહે છે કે કાવ્યનો આત્મા ધ્વનિ છે. સાહિત્યમાં અલંકાર, રસ, રીતે, વક્રોક્તિ જેવા તત્વો ભલે હોય, પરંતુ કાવ્ય ધ્વનિ વગર કાવ્યમાં ખાલીપો લાગે છે. બધા સંપ્રદાયમાં ધ્વનિ સંપ્રદાય ઘણી જ અગ્રતા ધરાવે છે. આગળ આનંદવર્ધન વસ્તુ ધ્વનિ, અલંકાર ધ્વનિ, રસધ્વનિ એવા ધ્વનિ કાવ્યના પ્રકારો આપ્યા છે. એટલે રસધ્વનિ ઉત્તમ ધ્વનિ કાવ્ય કહ્યું છે. મમ્મટે આપેલા કાવ્યના 3 પ્રકારોમાં ઉત્તમ કાવ્યને ધ્વનિ કાવ્ય કહે છે. અન્ય પ્રકારોમાં ગુણભૂત વ્યંગ અર્થાત મધ્યમ કાવ્ય અને ચિત્ર કાવ્ય જેવા મમ્મટ અધમ કે અવર કાવ્ય તરીકે ઓળખાવે છે. મમ્મટે કાવ્યની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ કાવ્ય એટલે શું, તો આપણે કીધું કે ભાઈ કાવ્યની અંદર ધ્વનિ એટલે તમને ખબર છે શબ્દ જે આપણે સાંભળીએ છીએ, જેનો સંગીતની ધ્વનિ હોય, શબ્દની ધ્વનિ વગેરે વગેરે, તો એના વિશેની ચર્ચા થાય છે. તો કહેવાનું તાત્પર્ય અર્થ એ થયો કે જે ધ્વનિ છે મેન એ રસધ્વનિ જે એને ઉત્તમ કાવ્ય કીધેલું છે. એ સિવાયના સામાન્ય રીતના જોઈએ તો એને આપણે ના કે આ કાવ્ય બરાબર નથી એટલે આપણે એને અધમ કાવ્ય કહે, એટલે કે અવર એટલે કે ઉત્તમ નથી એવું કાવ્ય. એટલે એ ધ્વનિ સંપ્રદાયના સમર્થક હોય તેવું પણ એ લાગે છે. તો આ રીતના આપણે અહીંયા અભ્યાસ કર્યો. કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો અથવા સંપ્રદાય પર વિસ્તૃત નોંધ લખો. આશા રાખું કે તમને આ પ્રશ્ન સમજાઈ ગયો હશે. વિશેષ ચર્ચા માટે તમે રૂબરૂ પણ મળી શકો છો. તો આજનો વિષય આપણો આટલો જ રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.